નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજે સવારે એક સમાચાર આવ્યા કે રાજુભાઈ કરપડા એ રાજીનામું આપ્યું. તો દિલ ખરેખર દિલને દુઃખ લાગ્યું. ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે એક આંદોલનકારી, એક ક્રાંતિકારી અને જે હંમેશા ખેડૂતોનો અવાજ બનતા હોય, પીડિતો, શોષિતો, વંચિતોનો અવાજ બનતા હોય, અને એ વ્યક્તિ જ્યારે રાજીનામું આપતા હોય ત્યારે દુઃખ એ અવશ્ય થતું હોય છે. મને પણ થયું. મેં જોવા જઈએ તો મારા અને રાજુભાઈ કરપડાના ઘણા આત્મીયતાના સંબંધો રહ્યા છે. સામાજિક રીતે અમે ભાઈઓ પણ છીએ. અને જોવા જઈએ તો એક આંદોલનકારી જીવ એ હજી અમારામાં જીવે છે. એ પણ ખેડૂતો માટે સતત લડતા હતા. અમે યુવાનો માટે લડીએ. અને દુઃખ એ વાતનું થયું કે હવે ખેડૂતોનો અવાજ કોણ બનશે? કેમ કે આજે ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો હતો, ખેડૂતોએ ઘણી બધી અપેક્ષાઓ બાંધી હતી. આજે અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે. આજે જોવા જઈએ તો ફક્ત ખાલી એક રાજીનામું આવ્યું અને રાજીનામા ઉપર આપણે વાત કરીએ કે તે વાતને વખોડીએ કે એ વાત ઉપર દુઃખ વ્યક્ત કરી એટલું નથી. પરંતુ કોઈ વ્યક્તિ જ્યારે ક્રાંતિકારી હોય, કોઈ વ્યક્તિ જ્યારે લડાયક હોય, કોઈ વ્યક્તિ જ્યારે જોમ જૂનું ને જુસ્સાથી લડતો હોય અને જ્યારે એ હથિયાર હેઠા મૂકે ને ત્યારે દુઃખ બહુ થાય છે. હું ચોક્કસપણે માનું છું કે આજે સમય છે, સમય ખૂબ સંઘર્ષનો હોય છે. રાજુભાઈ કરપડા પણ હમણાં જ જોવા જઈએ તો 108 દિવસની જેલ કાપીને આવ્યા છે. ભૂતકાળમાં અમે પણ આ જેલ કાપીને આવ્યા છીએ. એ પછી ભાવનગરની જેલ હોય કે પછી સાબરમતી જેલ હોય. સાબરમતી જેલ પણ જોઈ લીધી છે, ભાવનગર અમદાવાદ ખાતેની, અને ભાવનગરની જેલ પણ જોઈ છે. અમે પણ એટલા દિવસ જેલમાં રહીને આવ્યા છીએ. એટલે કહી શકાય કે જેલની અંદરના અનુભવો શું હોય એ અમે જાણીએ છીએ. જેલની અંદર કઈ પ્રકારે પ્રેશર ટેકનિક ઉપયોગ કરવામાં આવતી હોય છે એ પણ અમે જાણીએ છીએ. મારે આજે વાત પણ તમને કરવી છે કે બહુ અઘરું હોય છે જેલની અંદર જ્યારે જોવા જઈએ ને કે ભાઈ એક તો તમે પરિવારથી વિખૂટા છો, સમાજથી વિખૂટા છો, એક તો આ બધી જ જે પીડાઓ જે વર્તમાનના જાહેર જીવનમાં તમે સહન કરતા હોય એ પછી જેલમાં ગયા પછી ખરેખર તમારા પાછળ કેટલો ઉપયોગી થાય છે એ પણ તમે જોતા હોવ છો. આજે એ રાજુભાઈ કરપડાએ પણ અનુભવ કર્યો છે, પ્રવીણભાઈ રામે પણ અનુભવ કર્યો છે, બીજા લોકો જે જેલમાં ગયા એને પણ અનુભવ કર્યો હશે કે આ ખૂબ સહેલું નથી હોતું કે ભાઈ આજે લડવું અને લડ્યા પછી જેલમાં જવું અને જેલમાં જઈ અને પોતાનું મનોબળ જે છે એ મજબૂત રાખવું, મક્કમ રહેવું, એ ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ એ જેલ કરતી હોય છે. અને જેલ પછી જે બીજું કામ કરતા હોય છે, જે બની બેઠેલા જે સમાજના આગેવાનો હોય છે, અને બીજું કે સરકારના જે કઠપુતળીઓ છે, જે અધિકારીઓ, જેને આપણે ઉચ્ચ અધિકારીઓ કહીએ છીએ, એસપી છે, આઈજી છે, એના કરતા પણ આપણે મોટા મોટા રેન્કવાળા જે અધિકારીઓ કહીએ છીએ, એ અધિકારીઓ આપણને એક આપણી રક્ષા માટે છે. ખરેખર જોવા જઈએ તો જેલની અંદર લાઇઝનિંગનું કામ કરતા હોય છે. બની બેઠેલા જે સામાજિક આગેવાનો હોય છે, જેને ગામની અંદર 5 લોકો પણ પૂછવા તૈયાર ન હોય, પરંતુ કોઈ સેના સાથે, કોઈ સંગઠન સાથે કે કોઈ યુનિયન સાથે કંઈક જોડાઈ ગયા હોય અથવા તો પોતાનું બનાવી નાખ્યું પછી એના વડા થઈને બેઠા હોય, એ લોકોને જેલની અંદર એન્ટ્રી મળી જાય સરકારના ઈશારે. અને સરકારના ઈશારે જ્યારે અંદર એન્ટ્રી મળી જાય ત્યારે સરકારના ઈશારે ધાક ધમકીઓ આપવામાં આવે. આ બધું વીતેલું છે, આ બધું અનુભવેલું છે. એટલે આ વાત એ તમારા સમક્ષ કરવી જરૂરી છે કે ભાઈ એ લોકો આવે તમને પૂછે, બરોબર, કે ભાઈ હવે આગળ શું કરવું છે, કે ભાઈ તમારે સત્તા પક્ષ સાથે જોડાઈ જવું છે કે નથી જોડાવું. અને જો નહીં જોડાવું તો તમને પાસા કરી દેવામાં આવશે, તમને બીજા ગુનાઓ જે છે એની અંદર નાખી દેવામાં આવશે, તમને વધારે હેરાન કરવામાં આવશે, તમને તમારી બીજી ફાઇલો ખોલવામાં આવશે. ભૂતકાળમાં જો તમે કોઈ જગ્યાએ ગુનામાં હોય તો તમને એની પર સજા કરવામાં આવશે. આવું જ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા સાથે પણ બન્યું. કારણ કે રાજુભાઈ કરપડા સાથે બહુ એક જૂનો કેસ, અને જૂનો કેસમાં કહી શકાય 5 વર્ષ કે જન્મટીપની કંઈક સજા થયેલી નીચલી કોર્ટમાંથી, સુરેન્દ્રનગર જે ખાતે જે કેસ ચાલતો નીચલી કોર્ટમાં સજા થયેલી. હવે પ્રેશર ટેકનિક એવી અપનાવવામાં આવે કે ભાઈ જો નહીં છોડો, બરોબર છે, જો આમ આદમી પાર્ટી નહીં છોડો અથવા તો અમે કઈ એમ નહીં કરો તો આ જે બાબત છે એ બાબત અમે આગળ લઈ જશું અને હાઈકોર્ટની અંદર સજા પડાવીશું. આજે કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ હોય, આજે પોતાને કહી શકાય પરિવારથી દૂર રહે અને જાહેર જીવનમાં ક્યાંક ને ક્યાંક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલો હોય, તો આજે જોવા જઈએ તો એને પણ ડર તો લાગતો જ હોય છે. એવું નથી કે ડર ન લાગતો, ડર બધાને લાગતો હોય છે. ક્યાંક ને ક્યાંક પ્રેશર ટેકનિક એ રાજુભાઈ ઉપર અપનાવવામાં આવી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પ્રેશર ટેકનિકમાં આજે માણસ જે છે એ માણસ તૂટી જતો હોય છે. પ્રેશર ટેકનિકમાં ક્યાંક ને ક્યાંક એને ફસાવાનો, એના ઉપર ષડયંત્ર, એના ઉપર કાવા દાવા,
જૂઠા જે આગેવાનો હોય એ આગેવાનોને ઉભા કરી અને એ જેલ સુધી પહોંચાડવાના, જેલમાં એને દબાવવાના, જેલમાં એને કહેવાનું કે ભાઈ હજી સમજી જા, ક્યાં અર્બન નક્સલની પાર્ટીમાં છે, ક્યાં તારું આમાં કઈ ફ્યુચર નથી, તો અમારી સાથે આવતો રહે, ભવિષ્યમાં અમે તને આગળ લઈ જઈશું. આ બધી જ જે લોભામણી આમળી પીપળી દેખાડી શકતી હોય તે, અને તેની સાથે સાથે જે ધાક ધમકીઓ આપી શકાતી હોય એ તે તમામ એ આપતા હોય છે. પછી એ હાથ ફેરવતા જાય, પંપાતા જાય, આ તો અમે સમાજની દ્રષ્ટિએ તારી પાસે આવ્યા છીએ અને સમાજની દ્રષ્ટિએ એવું ઈચ્છીએ છીએ કે આ બધામાં તારે ક્યાં જવું, એમ કહેતા ચાલ અમે કઈ એમ કરે, બાકી એમ બધું આગળ ફોડી લેશું, જોઈ લેશું. આવું થતું હોય છે. આવું ભૂતકાળમાં બધા જે લોકો ક્રાંતિકારી છે, જે લોકો આંદોલનકારી છે એની સાથે થયું હશે. પણ આજે દુઃખ એ વાતનું છે કે રાજીનામુંમાં જોવા જઈએ તો મને એવું વ્યક્તિગતપણે લાગી રહ્યું છે, આ કોઈ પાર્ટીનું સ્ટેન્ડ કે કોઈ બીજું તો સ્ટેન્ડ છે નહીં, મને વ્યક્તિગત રીતે મારા અને રાજુભાઈ કરપલાના જે આત્મીયતાના સામાજિક સંબંધો, બીજા જે કહી શકે મિત્રતા ભાવના અને આંદોલનકારીના જે સંબંધો રહ્યા છે એના ઉપરથી લાગી રહ્યું છે કે આ ગુજરાતને સૌથી મોટી ખોટ પડવાની છે એક ખેડૂત નેતાની. આ હકીકત છે. લોકો આજે જે સમજે તે, આજે કદાચ આમ આદમી પાર્ટીમાં ખોટ પડી કે કહી શકે કે બીજી ત્રીજી જગ્યાએ ખોટ પડી, એ બધી વાત સાચી, પણ મને વ્યક્તિગત રીતે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ખેડૂતોને આજે જેની સાથે અપેક્ષાઓ બંધાતી, જેની સાથે આકાંક્ષાઓ બાંધાતી હતી, જેની સાથે વિશ્વાસ બંધાણો હતો, આજે એ વિશ્વાસ જે છે એની ખોટ પડવાની છે. આજે જોવા જઈએ તો મેં રાજુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને હું એની કહી શકે મારા વડીલ છે, હું એને સલાહ ન આપી શકું, પણ એટલું તો હું ચોક્કસપણે કહું કે નિર્ણય ક્યારે સાચો કે ખોટો હોતો નથી. નિર્ણય ને સાચો કે ખોટો સાબિત કરવો પડે છે. આજે કદાચ તમે કોઈ નિર્ણય લઈ રહ્યા છો તો આજે ક્યાંક તમે દ્રોહ નથી કરી રહ્યા ને, ભલે સામાન્ય જનતાનો દ્રોહ નથી કરી રહ્યા, અથવા તો જેને તમારી પર ભરોસો છે, ખેડૂતો હોય તો ખેડૂતોનો, આજે એ વિસ્તાર એટલે કે ચોટીલા ઉપર જયારે કહી શકે કે જે જન સમર્થન જેને મળ્યું હતું અને લગભગ મને યાદ છે ત્યાં સુધી બીજા ક્રમે તો એ વિધાનસભાની સીટ ઉપર પણ રહેલા હતા. આજે ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષની જે રીતિ નીતિ રહી છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે કે સામ દામ દંડ ભેદ, બરાબર, જે રીતે તોડી શકાતા હોય એ રીતે તોડો. તમે આજે તમને દબાવવામાં આવે, તમને ખરીદવામાં આવે, આજે કહી શકાય કે તમને સામાજિક રીતે તોડવામાં આવે, આજે તમને જાહેર જીવનમાંથી તમારી કાકરી કાઢી નાખવામાં આવે, તમને એ રીતે પ્રેશર લાવવામાં આવે, જે રીતે કહી શકાય ને મેં તમને કીધું કે સામ દામ દંડ ભેદમાં બધું આવી ગયું. બધી જ રીતે એ વ્યક્તિને તોડી નાખો. કેમ? કારણ કે આજે એ સામાન્ય નાગરિકનો અવાજ બને છે, સામાન્ય પીડિત શોષિત વંચિતોનો અવાજ બને છે, સામાન્ય ખેડૂતોનો અવાજ બને છે, જે ખૂબ ઓછા લોકો હોય છે કે જે અવાજ બની શકતા હોય છે. આ ગુજરાતની અંદર એ સૌથી મોટી ત્રુટિ છે, સૌથી મોટી કમી છે. વર્તમાન ગુજરાતની વાત કરું છું, ભૂતકાળના ગુજરાતની વાત નથી કરતો. ઇતિહાસમાં સરદાર પટેલ પણ થઈ ગયા અહીંથી, ગાંધીજી પણ અહીંથી થઈ ગયા, જ્યારે દેશને આઝાદી અપાવી છે અંગ્રેજોના શાસનમાંથી. એ આઝાદી અપાવી જ છે, એમાં ના જ નથી, બરોબર, એ સ્વીકારવું જ રહ્યું, એમાં ના જ નથી. કોઈને ગમે કે કોઈને ન ગમે એ બીજા નંબરની વાત છે. પરંતુ વર્તમાનમાં જે વ્યવસ્થા પરિવર્તનની જે લડાઈ છે, એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં આજે જે લોકો લડી રહ્યા છે, તો એ લોકો આજે ક્યાંક ને ક્યાંક એને તોડવામાં આવે છે, એમને મરોડવામાં આવે છે, એમને સામદામ દંડ ભેદની નીતિથી કાં તો ખરીદવામાં આવે છે, કાં તો પ્રેશર ટેકનિક આવે છે, એમ કેમ પ્રકારે એને દબાવવામાં આવે છે. અને આ જ થઈ રહ્યું છે. ગુજરાતની જનતા એ જાગવાની જરૂર છે. ગુજરાતની જનતા બધું જ જોઈ રહી છે. આજે ગુજરાતના યુવાનોના પ્રશ્ન અમે બોલતા હોય તો તમે જોયું હશે કે આટલા ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 તો પેપર લીક થયા. એ પેપર લીક ઉપર અમે બોલ્યા. આજે ગુજરાતની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે સરકારી રોજગારી કે સહકારી રોજગારીની જે વાત આવે તો એની અંદર ઓળખાણવાદ, પરિવારવાદ, લાગવકશાહી ચાલે છે એની ઉપર અમે બોલ્યા, ત્યારે જેલમાં નાખવામાં આવે. આજે એક વ્યક્તિ આદિવાસી સમાજ માટે, આદિવાસીના વિસ્તાર માટે સતત જજુમે છે, તો એને પણ તમે જોયું હશે એમ કેમ પ્રકારે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે. બધી જ જાતની પ્રેશર ટેકનિક એ ચેતર વસાવા ઉપર પણ, બરાબર, એ ઉપયોગ કરવામાં આવેલી છે. અમે ગાઢ મિત્રો છીએ એટલે બધું જ જાણીએ છીએ, ગાઢ સંબંધો છે, અમને ખબર છે. અમે પણ જેલમાં રહેલા છીએ, જેલ જોયેલી છે, જેલની યાતનાઓ વેઠેલી છે. એટલે એ બહુ સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે આ સરકાર એ તોડવાનો પ્રયત્ન કરે છે બધી જ રીતે. જે લોકો આજે અવાજ બને છે ને તોડવાનો પ્રયત્ન કરે છે. આજે રાજુભાઈ કરપડા એક નથી તૂટ્યા, આજે હજારો જે ખેડૂતો, લાખો ખેડૂતો જે છે
આજે એનો અવાજ તૂટ્યો છે, આજે એની અપેક્ષાઓ તૂટી છે, આજે એની આકાંક્ષાઓ તૂટી છે. હું એ નથી જાણતો કે કાલ સવારે ક્યાં જશે, શું કરશે. મેં તો કીધું કે ભાઈ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નિર્ણય લઈ લીધો હોય તો નિર્ણય ઉપર કાયમ રહેવું જોઈએ. એ નિર્ણયને સાચો સાબિત કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. નિર્ણય સાચો ખોટો હોતો જ નથી, પરંતુ ભવિષ્ય એ નક્કી કરતું હોય છે, કારણ કે ભવિષ્યના ગર્ભમાં છે આ બધું, કે આગળ શું થશે, કે આગળ શું થવું જોઈએ, એ તો બધું ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ આજે જે વ્યક્તિઓ લડે છે, પ્રવીણભાઈ રામ હોય તો આજે તમે જો 307 એની ઉપર પણ છે. આજે ચેતરભાઈ વસાવા લડે છે, 307 એની ઉપર પણ છે. આજે રાજુભાઈ કરપડા લડે છે, 307 એની ઉપર પણ છે. આજે યુવરાજસિંહ જાડેજા લડે છે, યુવરાજસિંહ જાડેજા ઉપર પણ 307 છે. બધા જ ઉપર 307 છે. કેમ? કારણ કે લડો છો. આજે સામાન્ય એવી ઘટનામાં, ખાલી ગ્લાસ ઉપાડવા જેવી ઘટનામાં 307 લાગી જાય છે. અમે તો કોઈ પર ગાડી ચડાવી નહોતી, સામે વાળો વ્યક્તિ ગાડી પર ચડી ગયો હતો. અમારા જ અમારો જે ગાડીનો કેમેરો છે એના દ્વારા જ અમારી ઉપર પ્રસ્થાપિત એવું કરવામાં આવ્યું કે તમે ગાડી તો 10ની સ્પીડે નહોતી, હજી તો ગાડી ખાલી રિવર્સ લેતા હતા ને વ્યક્તિ આવીને ચડી ગયો. તો અમને એવું કહી દેવામાં આવ્યું કે તમને ભાઈ તમે કોઈ વ્યક્તિને ઉડાડવાનો પ્રયત્ન કર્યો, એમ કરીને 307 કરી અને સાબરમતી જેલમાં નાખી દીધા. એટલે તમે વિચારો કે 307 એ વિરોધ પક્ષ માટે તો કોમન થઈ ગઈ છે. જે લોકો આજે બોલે છે, જે લોકો આજે જજુમે છે, એને એન કેન પ્રકારે ફસાવા હોય એટલે 307 કરી દેવાની. બાકી ભારતીય જનતા પાર્ટીનો જેને ખેસ પહેર્યો એની ઉપર તો એફઆઈઆર પણ શું જાણવા જોગે નથી લેવામાં આવતી. અને હવે તો અગણિત દાખલાઓ આપીને થાકી જાય એમ છે, અગણિત. બરોબર, જે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ પોલીસ સ્ટેશને જઈને કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ આપે ને તો એ વ્યક્તિ કેસ જ ન લે, જાણવા જોગે ન લે, કશું જ ન કરે. અને કદાચ પોલીસ તો ત્યાં સુધી કરે કે ભાઈ સામેવાળો વ્યક્તિ તમારા ઉપર ફરિયાદ લખવા માટે આવ્યો છે, જરાક બારના બાર સેટલમેન્ટ કરી લેજો. આવા તો દાખલા મેં જોયા છે. પોલીસ જે છે એ દલાલ બની ગયો હોય એ ભારતીય જનતા પાર્ટીનું, એવું તો ઘણી જગ્યાએ બન્યું છે, જેની કોઈ સીમા જ નથી. મિત્રો, આ દુઃખ, આ પીડા, આ વ્યથા એટલા માટે કહું છું કારણ કે આપણે રાજુભાઈ કરપડા એ ભઠ્ઠી જે હતી, અગ્નિની ભઠ્ઠી હતી, એમાંથી તપેલો વ્યક્તિ એ આપણને મળ્યો હતો. આપણે હંમેશા એને સાથ સહકાર અને સહયોગ આપવો જોઈતો હતો. હું પણ એવું માનું છું કે ભાઈ પરિસ્થિતિ જે પણ હોય તેની ઉપર ભૂતકાળના પણ કેસો હતા, એ કેસોને ક્યાંક ને ક્યાંક હાથો બનાવીને એને ફસાવવામાં આવ્યા છે. એને અત્યારે ષડયંત્રના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એમ કેમ પ્રકારે એની અંદર સમાવેશ પણ કરી લેવાની છે. અહીંયા સુધીના સમાચાર અમને મળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં એને જવાનું નક્કી છે. કોઈ જાતની ટિકિટનું કમિટમેન્ટ એમાં થયું નથી અને ટિકિટ ઉપર માંગણી પણ ન કરવી ત્યાં સુધીની વાત એ થઈ છે એવું અમને જાણવા મળ્યું છે. અમારા સૂત્રો એ કહી રહ્યા છે કે ભાઈ બધી જ કહી શકાય ને કે આ નો કન્ડિશન, બરાબર, એક પણ જાતની કન્ડિશન તમે નહીં રાખી શકો. કારણ કે અત્યારે તમે જેલની અંદર છો, બહાર નીકળવું હોય, પાસા ન કરાવવો હોય, ભૂતકાળના કેસ ન ખોલાવવા હોય, ભવિષ્યમાં જો કોર્ટમાં ન જવું હોય, સોરી જેલમાં ન જવું હોય તો અમે કઈ એમ કરો. આ જોવા જઈએ ને તો અંગ્રેજોનું એક વર્ઝન હતું કે ભાગલા પાડો ને રાજ કરો. આ લેટેસ્ટ કાળા અંગ્રેજોનું એક વર્ઝન છે ડિવાઇડ એન્ડ રૂલની સાથે ડાયવર્ટ એન્ડ રૂલ. ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ કરતું એક ષડયંત્ર, એક કાવતરું. એટલે આ થઈ રહ્યું છે અને એને કારણે જોવા જઈએ તો આજે જે ક્રાંતિકારી, જે આંદોલનકારી, જેને હંમેશા ખેડૂતોને સારો ભાવ મળે, ખેડૂતોને સારું વળતર મળે, ખેડૂતોની જમીન ઉપર જે લોકો વીજ પોલ નાખે છે અથવા ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર નથી મળતું કે એમએસપી યોગ્ય રીતેના ભાવ નથી મળતા, ક્યાંક ખેડૂતો સાથે કડદો કરવામાં આવતો હતો, એ બધી જ લડાઈ એ રાજુભાઈ કરપડા બેબાક રીતે લડ્યા છે અને સામી છાતીએ લડ્યા છે. બરાબર, આમાં વાતમાં મીન મેચ નથી, અમે જાણીએ છીએ મીન મેચ નથી કોઈ પણ વાતમાં. આજે કહી શકાય કે મીડિયા માધ્યમોથી મેં એક બે ન્યૂઝ જોયા તો આરોપ લાગતા હતા કે ભાઈ અંદરો ક્લેશ હતો ને ઇન્ટરનલ પોલિટિક્સ હતું. ભાઈ ઇન્ટરનલ પોલિટિક્સની જરૂરત નથી આમાં કોઈ પ્રકારની. ઇન્ટરનેટ પોલિટિક્સ ક્યાંય એમાં જે લોકો તો કહેવાય ને ભાઈ ખાલી થૂક ઉડાડીને જતું રહેવું છે, એ લોકો તો થૂક ઉડાડીને જતા રહેવાના છે. એને કશી જ કઈ પડી નહીં. એને તો એમ છે કે ભાઈ ચલો બે શબ્દ વધારે આપણે આના વિશે ખરાબ બોલી નાખીએ. પણ ઇન્ટરનલ પોલિટિક્સ ક્યાંય જવાબદાર જ નથી હોતું. આજે કાં તો સામે રહ્યો, બરાબર, અને કાં સાથે રહ્યો.
કાં સામે રહેવું હોય તો પછી ભોગવવા તૈયાર રહ્યો, અને જે હદ સુધી અમે તપાવીએ, જે હદ સુધી ભોગવવું પડે એના માટે તૈયાર રહેવું પડશે. બાકી ભારતીય જનતા પાર્ટી એમ વિચારી લે કે આને સાથે જ લેવો છે અને પતાવી દેવો છે તો એ પતાવી શકે છે. ભૂતકાળના ઘણા બધા આંદોલનો થયા જે સામાજિક આંદોલનો હતા, એમાં પડવા જેવું બહુ નથી, બરાબર. એ સામાજિક આંદોલનો હતા. એ સામાજિક આંદોલનમાંથી નેતાઓ બન્યા, તો એ નેતાઓ આજે બધા જ જુઓ તમે ક્યાંક ને ક્યાંક મોટા ભાગના જે નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે હશે, એટલે કે રૂલિંગ ગવર્મેન્ટ પાર્ટી સાથે હશે. હવે એનું પિક્ચર ક્લોઝ થઈ ગયું છે, એનું કહી શકાય ને બોર્ડ છે એ બોર્ડ ક્લોઝ થઈ ગયું છે. હવે કશું જ કઈ કરી ન શકતા. હવે એ ખાલી ઓલા પોપટની જેમ, ચિઠ્ઠીના ચાકરની જેમ ઉપરથી જે લાઈન આવી એ લાઈન બોલવાની, એનાથી વિશેષ એની કોઈ જાતની કોઈ આવડત કે કોઈ ત્રેવડ એ નથી. એ હકીકત છે, આપણે બધા જ જાણીએ છીએ. આજે એની પોતાની સોસાયટીની અંદર પાવર બ્લોક નાખવા હોય ને તો પણ એને ભારતીય જનતા પાર્ટીમાં કમલમમાં પૂછવું પડે, પછી એની ફાઇલ પાસ કરવા માટે નગરપાલિકામાં હાજીજી કરવી પડે, તાલુકા પંચાયતમાં હાજીજી કરવી પડે, ત્યાં તો માંડ એનું કામ થાય. અને એ થવું હોય તો થાય, ઉપરથી લીલી ઝંડી મળે તો થાય. બાકી અત્યાર સુધી હામા પક્ષ હતા ત્યારે તો કેવી બાકાજીકી કરતા તમે બધા જાણો જ છો. આજે કોઈ લડતું હોય તો દમ ખમતી લડતું. આજે રાજુભાઈ કરપલાને મેં લડતા જોયા છે. રાજુભાઈ કરપલાને એ બધી જ જુનૂન, જોમથી, જુસ્સાથી અને એ ક્રાંતિકારી મિજાજથી મેં લડતા જોયા છે ગ્રાઉન્ડ ઉપર. એ ખેડૂતોના પ્રશ્નો હોય, કદાચ વીજ કચેરીનો ઘેરાવો કરવાનો હોય તો એને વીજ કચેરીના ઘેરાવો કરવામાં કે પાછી પાની નથી કરી. આવા ઘણા લોકો આજે જેની પર ઘણી બધી અપેક્ષાઓ રાખીને બેઠા હતા, આજે અપેક્ષાઓ તૂટી છે. આજે એક રાજીનામું આવ્યું એનાથી કદાચ કાલ સવારેમાં એક વ્યક્તિ આમથી આમ થાય એ બીજા નંબરની વાત છે, પણ આજે ઘણા બધાની આશા અપેક્ષાઓ હતી ને એ આમથી આમ થઈ છે. આજે ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે શું કરશું, હવે કોણ બોલશે મારા માટે. અમે જેની ઉપર અપેક્ષાઓ રાખીને બેઠા હતા એ વ્યક્તિ હવે, કારણ કે જો સામા પક્ષે વહી જાવ એટલે તમારા કાંડા કાપી અને સામેવાળાના ચરણોમાં ધરી દેવા, ઈ જ બરાબર, બીજું કશું જ નહીં. તમે આજે એક વખત સત્તા પક્ષના શરણે જતા રહ્યા, આજે કદાચ ભારતીય જનતા પાર્ટીના શરણે જતા રહ્યા એટલે તમે તમારા કાંડા કાપી અને એને પધરાવી દીધા. એનાથી વિશેષ કાંઈ નથી, અને તમે પધરાવી જ દો છો, કેમ કે પછી તમે કશું જ કઈ બોલી નથી શકતા. પછી તમે મેં કીધું કે બોલતા પોપટની જેમ અને ચિઠ્ઠીના ચાકરની જેમ એનું તમે જે ઉપરથી જે આદેશ આવે તમારે અનુસરવાનો છે. બાકી તમારી આવડત કે તમારી ત્રવણમાં તમે તમારી શેરીમાં પાવર બ્લોક ન નાખી શકો, એનાથી વધારે વિશેષ વાત તો શું કરવાની. તમે એક હરી ભાંગી હગો એમ નથી એની આદેશ વગર. એ કેટલું પાણી પછી પીવું પડે, બરાબર. એનાથી વિશેષ કશું જ કઈ થાય નથી. બાકી મેં એવા નેતા જોયા હતા કે જે વિરોધ પક્ષમાં હતા ને હું ડિબેટમાં એની સાથે બેસતો ને તો મને એને સાંભળવા ગમતા. આમ બોલે એટલે એની વાત છટા, એનું તર્ક એ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓમાં નહોતું. પણ આજે ક્યાંય જોવા નથી મળતા. જે નેતાઓને મેં કહી શકાય કે એક વખત આંદોલનમાં જોયેલા હતા, જે રીતે એને પરિવર્તન માટેની જે લડાઈઓ લડી તો એમ થતું કે ઓહો કેવડી મોટી લડાઈઓ લડે, પણ અંતે તો સરકારના ખોળે બેઠા એટલે વાત પૂરી, બરાબર, બધું પૂરું થઈ ગયું. એટલે આજે દુઃખ એ વાતનું લાગ્યું, કારણ કે હું એક આંદોલનકારી છું. આજે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ હું પણ લડું છું. ગુજરાતના યુવાનોના પ્રશ્નો હોય કે ગુજરાતના ભ્રષ્ટાચારના જે પ્રશ્નો હોય એ સતત હું ઉજાગર કરતા હોઉં છું. આવનાર દિવસોની અંદર ખૂબ મોટું કૌભાંડ હું સામે લાવવાનો છું, આ હકીકત છે. કદાચ એકાદ મહિનાથી તમને શાંત જોયો હશે, કદાચ એકાદ મહિનાથી કદાચ મારા વિડીયો નહીં આવ્યો હોય, પરંતુ અમે અમારી જે એક્ટિવિઝમ છે, બરાબર, તમારું જે વિશલ બ્લોર તરીકેનું જે કામ છે એ અમે ક્યાંય ચૂક્યા નથી અને ચૂકવાના પણ નથી. આ લડાઈ આપણા બધાની છે, સંયુક્ત લડાઈ છે. રાજુભાઈ કરપડા જયારે રાજીનામું આપે છે તો એમાં હું એવું માનું છું કે ગુજરાતની જનતાની પણ હાર છે, ગુજરાતના ખેડૂતોની પણ હાર છે. આજે જે વ્યક્તિ સતત આપણા પ્રશ્નો માટે વેદના, આપણી પીડા માટે, આપણી વેદના માટે સતત એ બોલતો હોય, એ ઝઝૂમતો હોય, ત્યારે આપણી કંઈક ખામી રહી ગઈ હશે તો જ આજે એને રાજીનામું આપ્યું હશે એવું હું માનું છું. આવનાર દિવસોની અંદર એ આટલી બેબાક રીતે કે શું કહેવાય, આટલી જૂનથી, આટલી જોમથી, જુસ્સાથી એ નહીં લડી શકે, એ હકીકત છે. એટલે મિત્રો, સાથે મળી અને આની પર આત્મમંથન કરીએ, આત્મચિંતન કરીએ, મનન કરીએ, મંથન કરીએ. કારણ કે આ દિવસો એ ખરેખર ખૂબ કપરા છે, આ પીડાદાયક છે, અને આ પીડા જે છે એ આપણે બધાએ સમજવાની જરૂર છે.
કે આપણે લડાયક વ્યક્તિઓને ગુમાવતા છીએ. અને ગુજરાતમાં મેં કીધું એમ કે ભૂતકાળમાં તો ઘણા બધા લડાયક નેતાઓ થઈ ગયા, ક્રાંતિકારી નેતાઓ થઈ ગયા, આંદોલનકારી થઈ ગયા, પણ વર્તમાનમાં એની બહુ મોટી ઉણપ છે. જે જાહેર જનતા માટે લડે, જે પરમાર્થ માટે લડે, જે આપણા જે પ્રશ્નો છે, બરાબર, બેઝિક જે આપણી નીડ છે, બેઝિક જે આપણા પ્રશ્નો છે એના માટે લડે, એવા નેતાઓ બહુ ઓછા છે ગુજરાતની અંદર, આખા દેશની અંદર ઓછા છે. અત્યારે જોવા જાવ ને તો આ દેશને અને આ ગુજરાતને મુદ્દાઓને આવરી અને લડતા નેતાઓની જરૂર છે. સમાજના નેતાઓ તો ખૂબ જોયા યાર, બરાબર, ખૂબ જોયા. આજે અલગ અલગ સમાજ બધું કહી શકાય કે બંધારણ બનાવે છે. આજે નીતિ નિયમો, હું બંધારણ શબ્દ તો એના માટે યોગ્ય નથી, હું શબ્દ વાપરું છું આચાર સંહિતા, કારણ કે બંધારણ તો બહુ વિશાળ શબ્દ થઈ જાય. અને ભારતનું બંધારણ ઓલરેડી છે, બરાબર છે. એ નીતિ નિયમો ઓલરેડી આપણા પૂર્વજોએ, આપણા વડવાઓએ, આપણા બાપ દાદાઓએ ઘડીને ગયા છે અને બંધારણ આપણું ઘડાઈ ચૂક્યું છે. જ્યારે કોઈ સામાજિક રીતે કોઈ નીતિ નિયમો ઘડાતા હોય તો એને આચાર સંહિતા જ કહેવું જોઈએ મારી દ્રષ્ટિએ. પછી લોકો અથવા સમાજ જે એને ગણતરી કરે એને મુબારક, બરાબર. મને એક વિચાર બંધારણ ઉપરથી પણ આવ્યો કે દેશનું જોરે બંધારણ ઘડાતું હતું, દેશનું બંધારણ, બરાબર, ત્યારે લગભગ હું ભૂલતો ન હોય તો કે ભાઈ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. અને એમાં કોઈ વિચાર મૂકવામાં આવે ને તો એની પર મંથન થતું, ચિંતન થતું, એની પરથી સાર નીકળતો કે આ કોના ફાયદા માટે, કોના નુકસાન માટે, આપણે કોને આગળ લાવવા માંગીએ છીએ, એક વિચાર મુકાતો હતો અને પછી એનું અમલીકરણ થતું હતું, એનું અનુકરણ થતું હતું. આપણે જયારે કહીએ છીએ સામાજિક રીતે આપણે બંધારણ બનાવવું છે તો બંધારણ બનાવીએ છીએ, એવી વાત કરીએ છીએ, તો આપણે છેવાડાના વ્યક્તિને પણ વિચારવું પડશે કે ભાઈ છેવાડાના વ્યક્તિને આનાથી નુકસાન નથી ને, એવા નીતિ નિયમો આપણે ઘડવા પડશે, એવી આચાર સંહિતાઓ ઘડવી પડે કે ભાઈ આપણે તમામ જે દ્રષ્ટિકોણ છે, બરાબર, તમામ જે આપણે જે ડાયમેન્શન કહીએ, તમામ જે ડાયરેક્શન કહીએ, એ તમામ વસ્તુ આપણે જોવી જરૂરી છે, જેનાથી કોઈનું અહિત ન થાય, કોઈનું પણ. કારણ કે ઘણા બધા વિવાદો અત્યારે સોશિયલ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાની અંદર ચાલે છે. હું એ વિવાદોમાં પડવા નથી માંગતો, પણ બંધારણની વાત આવી એટલે મારે ચોક્કસપણે એમ થયું કે ભાઈ અમે બંધારણ વાંચીને મોટા થયા છીએ, બંધારણની વિશે જાણીએ છીએ, બરોબર. બંધારણ કઈ રીતે બન્યું, તો એનો ઇતિહાસ શું હતો, 1935 નો એક્ટ શું હતો એ પણ અમે જાણ્યો. બાબા સાહેબ આંબેડકરે આખા બીજા જે દેશો હતા એ બીજા દેશોમાં કઈ રીતે બંધારણની સારી બાબતો શું હતી, બીજા અન્ય ઘણા બધા એવા હતા, બરાબર, નેતાઓ હતા કે જેને એ બાબતો તપાસી અને પછી એ એડોપ્ટ કરી અને પછી આપણા બંધારણની અંદર મૂકી. એટલે સારી બાબત લેવી, બરાબર, જેને કારણે આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, આપણા દેશનો સર્વાંગી વિકાસ થાય, બરાબર. એના માટે શું પ્રયત્નો થઈ શકે ને એ બધા પ્રયત્નો કર્યા. પરંતુ અત્યારે એ યાદ રાખવું જોઈએ. હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા નથી માંગતો અને કોઈની ટીકા ટિપ્પણી હું કરતો પણ નથી, પણ આ દેશનું બંધારણ છે ને એ સૌથી મોટું બંધારણ છે, એ હંમેશા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે આ દેશના બંધારણનો આનંદ થાય છે અત્યારે તો આપણે બોલીએ છીએ ખરી, આપણા જ હક અધિકાર એ છીનવાઈ રહ્યા છે તો શું આપણે બોલીએ છીએ ખરા? કારણ કે દેશનું બંધારણ સર્વોપરી છે. આખા દેશની અંદર તમે જોશો ને, કદાચ તમે બંધારણ વાંચ્યું હશે ને તો તમને ખ્યાલ પડશે કે આપણી જે વ્યવસ્થા તંત્ર છે, બરોબર, એ તમામ પ્રકારના વ્યવસ્થા, ન્યાયતંત્ર હોય, જેને આપણે જ્યુડિશિયલ કહીએ છીએ, જ્યુડિશિયલ હોય કે પછી વૈધાનિક હોય, જેને આપણે સંવૈધાનિક રીતે પાર્લામેન્ટ કહીએ છીએ, વિધાનસભા કહીએ છીએ, એ બધા જે છે ને એને અલ્ટિમેટલી ઉપર કોણ છે ખબર છે? બંધારણ છે. બધાની સર્વોપરી બંધારણ છે. આ દેશમાં સર્વોપરી બંધારણ છે. આપણા દેશનું બંધારણનો આનંદ થાય છે ત્યારે આપણે કોઈ બોલતા નથી. સામાજિક બંધારણના આનંદમાં આપણે બધા જ બોલવા નીકળી જઈએ છીએ. બધા જ લોકો પોતપોતાના દ્રષ્ટિકોણ મુજબ ટીકા ટિપ્પણીઓ કરે છે, પણ આ દેશનું બંધારણ અત્યારે ક્યાંક ને ક્યાંક ખાડામાં જયું છે. દેશની અસ્મિતા તૂટી રહી છે, બરાબર, દેશની અખંડિતતા તૂટી રહી છે. આ દેશ એ વિવિધતામાં એકતાનો દેશ છે. તમે સમાજ પણ વિવિધતામાં એકતાનો સમાજ છે. એ વાત, આટલી વાત જો સમજાઈ જાય તો આ વિખવાદ જે વર્તમાનમાં ચાલી રહ્યા છે ને એ બંધ થઈ જશે. વાત હતી રાજુભાઈ કરપડાની, તો રાજુભાઈ કરપડા, મેં કીધું એમ કે મારા માટે ઘણી મોટી ખોટ પડી છે, કારણ કે આંદોલનકારી તરીકે મને એવું સ્પષ્ટપણે લાગે છે કે એક જે લડાઈ જે લડાતી હતી એમાં એનું બહુ મોટું યોગદાન હતું. કદાચ એને ભવિષ્યમાં હું એને લડતા જોઈશ કે નહીં જોઈએ મને ખબર નથી,
અત્યારે તો નથી લાગતું કે હું જોઈશ, કારણ કે મેં જે રીતે ચર્ચા કરી, મેં જે રીતે જાણ્યું, મારા સૂત્રો, મારા મિત્રો જે કહી રહ્યા છે એ પ્રમાણે મને એવું લાગે છે કે સારું ગજબ થઈ ગયું, આવું ડિસિઝન લેવું પડ્યું, બરાબર. તો એ કંઈક અમારી પણ ખામી હશે, મારી વ્યક્તિગત રીતે હું સ્વીકારું છું, મારી પણ ક્યાંક ખામી હશે કે હું એ ન સમજી શકું વાતને, અથવા તો એક આંદોલનકારી તરીકે આટલું પ્રેશર કઈ રીતે હેન્ડલ કરવું, બરાબર. ભૂતકાળમાં અમે પણ હેન્ડલ કરેલા છે, તો કઈ રીતે હેન્ડલ કરવું, શું કરવું, કદાચ એમાં ઉણા બધા ઉતરા છીએ, તમામ લોકો ઉણા ઉતરા છે, બરાબર. આપણે એક સારો નેતા, એક સારો લડાયક આંદોલનકારી, સારો એક લડાયક ક્રાંતિકારી અને સારો એક લડાયક જુનૂન, જોમ, જુસ્સો, જેના તળવળાટ મારતો થયો યુવા, બરાબર, અત્યારે ક્યાંક સુસુપ્ત અવસ્થામાં જતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ચલો મંથન કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ અને કશું કંઈક શરૂઆત દેશ માટે, ગુજરાત માટે થઈ શકે એના માટેના પ્રયત્નો કરીએ. જય હિન્દ, જય ભારત.